તો જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે ફટાફટ સવારમાં કામ બધું પતાવીને નીકળી ગયા હતા, કેમ કે આપણે જવાનું હતું જંગલની સફર કરવા માટે. તો ફટાફટ આપણે નીકળી ગયા હતા ઘરેથી અને આપણે ચાલુ કર્યું હતું આપણું બાઇકને સ્ટાર્ટ કરીને આપણે નીકળી ગયા હતા ઘરેથી. આપણી સાથે આપણા મામા પણ આવતા હતા, કેમ કે અમે બંને જવાના હતા જંગલમાં ભેંસો જોવા માટે. ભાઈ ઘરની બહાર નીકળતા જ સામે ડુંગરનો કંઈક અલગ જ નજારો હતો. ઉપર વાદળો છવાયેલા હતા અને ખૂબ જ સરસ નજારો હતો. ને આપણે પહોંચી ગયા હતા મેઇન રોડ ઉપર, અને મેઇન રોડ ઉપર પહોંચતાની સાથે જ આપણે યાદ આવ્યું કે ભાઈ પેટ્રોલ પુરાવવાનું છે, એટલે આપણે પેટ્રોલ પંપે ગાડીને જવા દીધી. તો ભાઈ આપણે આવી ગયા હતા પેટ્રોલ પંપે, અને પેટ્રોલ પંપે પહોંચ્યા ત્યારે ખબર પડી કે ભાઈ પેટ્રોલ પંપમાં તો પેટ્રોલ જ નથી. તો ફટાફટ આપણે પેટ્રોલ પંપેથી નીકળી ગયા હતા, કેમ કે આપણી સફર હજી ખૂબ લાંબી હતી. તો ભાઈ રસ્તો કંઈક આવો હતો, અને આપણે પછી સ્પીડમાં ગાડી ચલાવવાનું સ્ટાર્ટ કરી દીધું હતું, કેમ કે રસ્તો સારો આવી ગયો હતો. અને ફાઇનલી આપણે પહોંચી ગયા હતા ડેમ પર. તો ડેમનો કંઈક આવો નજારો હતો, તમે જોઈ શકો છો. ડેમ આખો પાણીથી ભરેલો છે. તો ભાઈ આપણે પહોંચી ગયા હતા બીજા પેટ્રોલ પંપ પર, ત્યાં ભરાવવાનું હતું આપણે પેટ્રોલ. તો ભાઈ ફટાફટ આપણે પેટ્રોલ પુરાવી લઈએ. તો ભાઈ પેટ્રોલ પુરાવતા હતા ત્યારે ભાઈએ પણ પૂછ્યું કે ભાઈ તમે બ્લોગ બનાવો છો? તો મેં કીધું હા બ્લોગ બનાવું છું. તો ભાઈએ કીધું કે ભાઈ મને પણ બ્લોગમાં લઈ લેજો. તો આપણે ભાઈને પણ બ્લોગમાં એડ કરી લીધા છે. તો ત્યાંથી પણ આપણે આગળ નીકળી ગયા હતા, અને રસ્તાનો નજારો કંઈક આવો હતો. બંને તરફ હરિયાળી હતી. તો ભાઈ આપણી આ સફરમાં ખૂબ જ આનંદ આવવાનો છે. તો ભાઈ બ્લોગને એન્ડ સુધી જોવાનું ભૂલશો નહીં, અને આપણી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં. તો અત્યારે આપણે એક નાનકડો બ્રેક લઈ લીધો હતો, કેમ કે આપણે કન્ટિન્યુઅસ ગાડી ચલાવી રહ્યા હતા, અને સાથે સાથે આપણે વિડીયો પણ શૂટ કરી રહ્યા હતા. તો ભાઈ રસ્તામાં આપણને એક આ કાકા મળી ગયા હતા. તો કાકા રેસના મૂડમાં હતા, તો આપણે પણ કીધું કે ચાલો રેસ લગાડી લઈએ. હા ભાઈ કાકાની સ્પીડ વધારે હતી અને આપણી સફર લાંબી હતી, એટલે આપણે કાકાને આગળ જવા દીધા અને આપણે નીકળી ગયા એનાથી આગળ. તો ભાઈ ફાઇનલી આપણે આવી ગયા હતા એક લોકેશન ઉપર, કેમ કે આપણે નીકળ્યા હતા ભેંસો જોવા માટે, અને આપણે એક જગ્યાએ ભેંસો મળી ગઈ હતી, એટલે આપણે જોવા માટે રોકાઈ ગયા હતા. પણ ત્યાં ટાઈમપાસ કર્યા વગર આપણે ફટાફટ નીકળી ગયા હતા આગળ, કેમ કે આપણે જેવી ભેંસો લેવી હતી તેવી ભેંસો ત્યાં હતી નહીં, એટલે આપણે કન્ટિન્યુ આગળ નીકળી ગયા. અને ભાઈ આપણે જે જંગલની વાત કરી રહ્યા હતા એ પણ નજીક આવી ગયું હતું, અને તમે જોઈ શકો છો વિડીયોમાં નાના નાના ડુંગર પણ દેખાઈ રહ્યા હતા. અને વરસાદ પછીનું ખૂબ જ મસ્ત વાતાવરણ થઈ ગયું હતું. તો ભાઈ તમે પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે વરસાદ પછી તમે કેવા લોકેશન પર જવાનું પસંદ કરો છો. તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા હતા સત્તાધાર, અને સામે તમે જોઈ શકો છો તે સત્તાધારનો ગેટ છે, અને આપણે જવાનું છે ત્યાંથી પણ આગળ જંગલમાં. પણ એની પહેલાં આપણે નાસ્તો કરી લઈએ, કેમ કે સવારથી આપણે નાસ્તો કર્યો નથી. તો ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ અને પછી આપણી સફરને કરીએ કન્ટિન્યુ.
તો ભાઈ આપણે મંગાવી લીધા હતા ગાંઠિયા અને ગાંઠિયાનો નાસ્તો કરી લઈએ. અને આ છે ભાઈ સત્તાધાર ધામ, પણ આપણે ત્યાંથી આગળ જવાનું હતું એટલે આપણે નીકળી ગયા ત્યાંથી આગળ. તો ત્યાંથી આગળ મિત્રો આપણે પહોંચી ગયા હતા રામપરા રૂપલમાં ધામ. તો ભાઈ આ છે રૂપલમાં ધામ રામપરા, પણ આપણે ત્યાંથી પણ આગળ ગીરના નેસડાઓમાં જવાનું હતું એટલે આપણે આપણા સફરને કન્ટિન્યુ કર્યું છે. તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા હતા ગીરના નેરડાઓમાં. તમે જોઈ શકો છો આવા કંઈક નેરડા છે ત્યાં. અને આપણે ત્યાંથી આગળ જંગલમાં ભેંસો જોવા માટે જવાનું છે. તો સફરમાં કન્ટિન્યુ રહેજો, ખૂબ જ મજા આવશે. તો મિત્રો ત્યાંથી આપણે પહોંચી ગયા હતા ડેમ ઉપર, અને ડેમ ઉપર પહોંચતાની સાથે જ તમે જોઈ શકો છો ગીરનો નજારો. તો ભાઈ આવો હતો કંઈક ગીરનો નજારો. આજુબાજુ જંગલ હતું ચારે તરફ. અને આપણે ડેમ ઉપર આવી ગયા હતા અને ડેમની અંદર જોયું તો ભાઈ ડેમ તો પૂરો ખાલી હતો. તો ભાઈ હવે આપણે આવી ગયા હતા ડેમની અંદર, અને ડેમની અંદર કંઈક આવો નજારો હતો. બધી બાજુ જંગલ હતું અને વચ્ચે હતો ડેમ, અને ઉપર જો તમે વાદળો ઘેરાયેલા હતા. તો ભાઈ આપણે ડેમની અંદર ભેંસો જોવા જવાનું હતું, કેમ કે ભેંસો અહીંયા ચરતી હતી. તો ફાઇનલી મિત્રો અહીંયા આપણને ભેંસો પસંદ આવી ગઈ હતી, અને હવે આપણે જવાનું હતું નેરડે, કેમ કે માલિક ત્યાં હતા. તો આપણે ત્યાં જઈને સોદો કરવાનો હતો. તો મિત્રો આપણે આવી ગયા હતા નેરડે, અને અહીંયા આપણે ભેંસોનો સોદો કરવાનો હતો. અને આવો હતો કંઈક નેરડો. તમે જોઈ શકો છો ગીરના નેરડા કેવા હોય છે. તો મિત્રો ફાઇનલી આપણે ભેંસો લઈને જંગલમાંથી નીકળી ગયા હતા ઘર તરફ પાછા. અને ભાઈ રસ્તામાં એક ગંભીર એક્સિડન્ટ થયેલું હતું. તમે જોઈ શકો છો બોલેરો પલટી ખાઈ ગઈ હતી, પરંતુ કોઈને પણ ગંભીર ઈજા થયેલ નહોતી. તો ભાઈ આપણે ત્યાંથી નીકળી ગયા હતા આગળ. અને ભાઈ હવે આપણે આવી ગયા હતા નાસ્તો કરવા માટે. તો ફટાફટ નાસ્તો કરી લઈએ અને પછી નીકળીએ ઘર તરફ. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા હતા ઘરે. અને તમને આપણો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ ફરી નવા વ્લોગમાં નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.